સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના મોંઘા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। શહેરના સીજી રોડ પર આવેલી છે આ મોકા રેસ્ટોરન્ટ, જ્યાં ગ્રાહકને કડવો અનુભવ થયો। ત્યારે જમવાની રોટલી અને ટેબલ પર જીવાત જોવા મળી। ત્યારે રેસ્ટોરન્ટ સંચાલકોએ સંતોષકારક જવાબ ના આપતા ફરિયાદ દાખલ કરવામાં આવી। લોક જાગૃતિ માટે વકીલે કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવી। ત્યારે અમદાવાદથી આ સમાચાર સમગ્ર સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં વકીલ પરિવાર રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો હતો। ત્યારે શહેરના સીજી રોડ પર મોકા રેસ્ટોરન્ટ આવેલી છે, જ્યાં ગ્રાહકને કડવો અનુભવ થયો। રેસ્ટોરન્ટ સંચાલકોએ સંતોષકારક જવાબ ના આપતા ફરિયાદ દાખલ કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદની એક મોકા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, શું કહેશો? ક્રીના, જે પ્રમાણે મોટા મોટા રેસ્ટોરન્ટ સારી વસ્તુ આરોગ્ય માટે લોકો વધારે પૈસા આપતા હોય છે, ત્યારે ઘણી વખત આવા જે લેભાગુ તત્વો છે રેસ્ટોરન્ટના સંચાલકો, તેના દ્વારા હલકી ગુણવત્તાની વસ્તુ છે તે વાપરવામાં આવતી હોય છે અને સાથે અનહાઇજેનિક વસ્તુઓ પણ જે છે તે જોવા મળતી હોય છે। ત્યારે આવી જે ઘટના છે મોકા, જે સીજી રોડ પર આવેલી રેસ્ટોરન્ટ છે, ત્યાં ગઈ 18 તારીખે એક વકીલ પરિવાર જમવા ગયો હતો। આ દરમિયાન તેમને જ્યારે જમણવાર જ્યારે પીરસવામાં આવેલું હતું તે દરમિયાન ટેબલ ઉપર પણ જીવાતો જોવા મળી હતી। સાથે જ જે રોટલી જે લાવવામાં આવી તેની અંદર પણ જે જીવાતો જોવા મળી હતી। આ મામલે તેમણે સંચાલકોને અથવા મેનેજરને રજૂઆત કરી, ત્યાં સંતોષકારક જવાબ ના મળ્યો। ત્યારબાદ આ લોકોએ ઢાક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો। તે બાદ પણ જો સંતોષકારક જવાબ ન મળતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગની અંદર તેમને ફરિયાદ નોંધાવી છે। આ મામલે હાલ કોર્પોરેશને જે ફરિયાદ લઈ અને જે વ્યક્તિ છે તેની સામે કાર્યવાહી કરવાની જે શરૂઆત કરી છે। આ મામલે પણ ઢાક પીછોડો થશે કે ફક્ત દંડનીય કાર્યવાહી થશે તે પણ જોવું રહ્યું। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદથી સમાચાર, જ્યાં મોકા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવો અનુભવ થયો। શહેરના સીજી રોડ પર મોકા રેસ્ટોરન્ટ આવેલી છે।